હું બીકે જોશી એડવોકેટ અને બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ તરીકે સેવાઓ આપું છું. તાજેતરમાં વાવથરા જિલ્લા અને બનાસકાંઠા જિલ્લામાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી ચાલી રહી છે. તે ચૂંટણીઓમાં લોકશાહીનું ચીરહરણ થતું જોવા મળે છે. મેં જાતે અનુભવ્યું છે કે ગઈકાલે તારીખ 13/4/2025ના રોજ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ઉમેદવારોના ફોર્મની ચકાસણી ચાલતી હતી. ત્યારે દિયોદરના પ્રાંત શ્રી કાછડ સાહેબ અને મામલતદાર શ્રી ગોહિલ સાહેબ એ બંનેની સારી કામગીરી હતી અને એમણે લોકશાહી ઢબે એ ચકાસણીની કામગીરી તમામ પક્ષોને સાથે રાખીને પૂર્ણ કરી. જ્યારે તેની વિપરીત પરિસ્થિતિ બાબર મામલતદાર શ્રી જાની નાઓએ જે રીત રસમ અને ફોર્મ ચકાસણીમાં ગેરરીતિ કરી છે તે ખરેખર લોકશાહીથી વિરુદ્ધની અને એક અધિકારી તરીકે ન શોભે તેવી કામગીરી કરી છે. ગઈકાલે કુવાડા તાલુકા પંચાયતની સીટના ફોર્મની ચકાસણી ચાલતી હતી. તે સમય દરમિયાન હું જાતે ત્યાં હાજર રહ્યો. ત્યારે જાનીએ મામલતદારશ્રીએ એવું કહ્યું કે તમને વકીલ તરીકે અહીં બોલવાનો કે ભાગ લેવાનો અધિકાર નથી. મેં પ્રેક્ષક તરીકે ત્યાં હાજરી આપી. હવે કુવાડા તાલુકા પંચાયતની સીટ ઉપરના ઉમેદવાર કોંગ્રેસના ઉમેદવારના ફોર્મમાં કેટલા બાળકો છે તો એણે રજૂ કર્યા સર્ટિફિકેટ કે 2 બાળકોથી વધારે બાળકો ધરાવતા નથી. પરંતુ તે ઉમેદવારને 2024માં એક બાળક જન્મ્યું હતું અને એ પાછું મૃત્યુ થયું. એટલે અધિકારીએ એવું અનુમાન કર્યું કે 2024માં તમે 3 બાળકો ધરાવતા હતા, એટલે તમારું ફોર્મ હું રદ કરું છું. ખરેખર કાયદાની જોગવાઈઓ અને એમને આપેલી એસઓપી મુજબ જ્યારે ફોર્મ ભર્યું હોય ત્યારે એના બાળકો 2 થી વધારે નથી તે જોવાનું છે. ભૂતકાળમાં કેટલા બાળકો જન્મ્યા અને કેટલા મરી ગયા એ જોવાની જરૂર નથી. તેમ છતાં ઇરાદાપૂર્વક એ ફોર્મ રદ કર્યું છે. એટલે એક રાજકીય ઇશારે જો કોઈથી આવું કૃત્ય થાય તો લોકશાહી ક્યાં સુધી ટકશે? તેવી જ હકીકત થરાદ ડેપ્યુટી કલેક્ટરમાં પણ બની. બહોરોલ જિલ્લા પંચાયતની સીટ કે જેમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે જોગાજી મણાજી રાજપૂતનું ફોર્મમાં મેન્ડેટ સાથે આપ્યું અને એનું ફોર્મ ભર્યું ત્યારે 2 ને 20 મિનિટે ફોર્મ ભર્યું. એટલે સ્ક્રુટીમાં પહેલી સ્ક્રુટી કોંગ્રેસના ઉમેદવારની થાય, એના આવેદનપત્ર નહીં થાય અને ચૂંટણી ફોર્મ નહીં થાય, પછી જ બીજેપીની થાય. એ પાછળથી 2 ને 34 મિનિટે ફોર્મ ભર્યું હતું બીજેપીનું, એટલે પછી થઈ શકે. તેના બદલે પ્રથમ બીજેપીનું ફોર્મ ચકાસણી કરી અને કોંગ્રેસનું ફોર્મ રદ કર્યું છે. ખરેખર કાયદા વિરુદ્ધનું છે. જો આવું ચાલશે તો સરકારી અધિકારીઓ જો જોખમી કરશે તો લોકશાહી ક્યાં સુધી ટકશે? આ બંને કિસ્સાઓમાં અમે હાઈકોર્ટમાં જવાના છીએ અને આવતીકાલે બંનેની પિટિશન હાઈકોર્ટમાં દાખલ થઈ જશે અને બંને ફોર્મ કાયદેસરના રહેશે તેવું જણાય છે.